સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટમાં આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો પ્રારંભ કરાયો। કેબલ ટીવી અને બ્રોડબેન્ડ કંપની જીટીપીએલ 900 કરોડની કંપની કેબલ ઓપરેટરમાંથી બન્યા કેબલ કિંગ। કેશોદના કણેરી ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારેકના વૃક્ષ વાવીને ખારેકની ખેતીમાં સફળતા મેળવીને સારું ઉત્પાદન મેળવીને ખેડૂતને એક અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો। દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટમાં આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો પ્રારંભ કરાયો। આજી નદીમાં નર્મદાના અવતરણના વધામણા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા હોય તો નદીના શુદ્ધિકરણનો દેખાવડો થઈ રહ્યો છે। આજે લગભગ 5000થી વધુ લોકોએ આ શુદ્ધિકરણ અભિયાનમાં જોડાયા હતા। નદીને પ્રદૂષિત કરતા છીંડાઓ પૂર્યા વગર જ મહાનગરપાલિકાએ આટલી મોટી સંખ્યામાં લોકોને સફાઈ માટે જોતર્યા હતા। આજી નદીમાં જીઆઈડીસીથી છેક હિન્દ કેસર પુલ સુધી નદીમાં પ્રદૂષણ ઠાલવતા સંખ્યાબંધ ઉદ્ગમ સ્થાનોને બંધ કર્યા વગર જ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। પાવલીનું કામ અને રૂપિયાનો પ્રચાર જે વાત કોંગ્રેસે કરી હતી, જેની સામે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે વિરોધ કરતી કોંગ્રેસને પોસ્ટકાર્ડ લખી અરીસો બતાવવા પ્રજાને આહવાન કર્યું હતું। ભારતીય જનતા પક્ષના સૌ હોદ્દેદારો, કાર્યકરો અને શહેરના લાખો નાગરિકોને ખૂબ આનંદ અને ઉત્સાહ છે। એટલે મોદી સાહેબને જે લાગણી છે દરેક શહેર સ્વચ્છ રહે, મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખૂબ મોટું કામ જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારે ઉપાડ્યું છે ત્યારે આજે મને આનંદ છે કે શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદી કે જે લગભગ શહેરમાં 11થી 12 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને લગભગ અડધો કિલોમીટર લાંબો એનો પટ છે, જે વર્ષોથી સિંચિંગ થઈ ગયેલું કચરો, માટી, કાંપ વગેરે પ્રકારનું પુરાણ જે થયેલું એ પુરાણ પહેલી વખત કોર્પોરેશન દ્વારા પ્રજાના, નાગરિકોના, સેવાભાવી સંગઠનોના સહયોગથી ઉપાડવાનું કામ શરૂ કર્યું છે। શહેરી વિકાસ વિભાગ, માર્ગ મકાન વિભાગ અને કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા આખું આયોજન જે કર્યું છે અને કમિશનર અને અમારા મેયરશ્રી બધા જે દેખરેખ રાખી અને બધાને પ્રોત્સાહિત કરી આજી નદી સ્વચ્છતા અભિયાન જે ઉપાડ્યું છે પ્રત્યેક કામ જોઈ શકો છો। હજારો ટન કાપ અને માટી જે વર્ષોથી પુરાણ થઈ ગઈ છે, નદી ચીચરી થઈ ગઈ છે, આજુબાજુ દબાણ થયું છે, ગંદકી કરે છે, એ બધું દૂર થાય અને શહેરની વચ્ચેથી સ્વચ્છ નદી પસાર થાય, ફરવા ફરવાનું બાગ બગીચા જેવી સુંદર કાંઠા ઉપર વ્યવસ્થા બને અને આખા શહેરનું એક નવું ઉજાણું પ્રાપ્ત થાય એ માટે અમારા મેયર, અમુક બધા સાથે મળી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈની નેતૃત્વમાં જે કામ ઉપાડ્યું છે બદલ સર્વનો હું ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેસ પહેલી જેવા છે, એમનું કામ, એમનો ભૂતકાળ એ ભારતને અને રાજ્યને બધાને શરમાવે એવો છે। કોંગ્રેસીઓ કેન્દ્ર સરકારમાં પણ ભારતની આબરૂના આખી દુનિયામાં ઉજાગરા કરેલા, આખા દેશમાં જે નિરાશાનું મોજું હતું એ કોંગ્રેસીઓના કારણે હતું। કોંગ્રેસીઓનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસીઓની હરાવડત, કોંગ્રેસીઓનું અંદર અંદરની જૂથબંધી, આ બધું ભેગું થઈ અને પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। ત્યારે અમારો ભારતીય જનતા પક્ષ, અમારી ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર અને અમારું મહાનગરપાલિકાના અમારા સૌ સાથી સભ્યો, હોદ્દેદારો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો રાજકોટ શહેરને ફક્ત લાભ અને લાભ, વિકાસ સુવિધા અને સુવિધા, સ્વચ્છતા, ભવ્યતા અને સફળતા આપી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસીઓના ના ગમે, કારણ કે હમણાં આવું કદી કર્યું નહોતું, બહુ સારું કામ કરવાનો એમને પણ વિચાર પણ ના આવે
એટલે એમના જે વિચારો છે એ અમે પ્રદર્શિત કર્યા છે. અમારું કામ શહેરને સ્વચ્છ, સુંદર, પાણીની સુવિધાવાળું અને બધાને ગમે એવું બનાવવાનું છે. એ કામ અમે કરી દઈએ. કકડાટ તો આપણે કાળી ચૌદસે કાઢીએ છીએ. બહેનો બધી ઘરમાંથી કકડાટ કાઢી આવે છે. જેમ રાજકોટના સૌર નાગરિકોએ હાજી નદીનો કામ, ગંદકી, કચરો દૂર કરવાનું કામ ઉપાડ્યું છે અને કોંગ્રેસ દ્વારા એને જે રીતે જોઈ રહ્યા છે, એટલે હું માનું છું કે બહેનો જેમ કાળું તિલક કરે એના રૂપાળા બાળકને કોઈની નજર ન લાગે એ માટે એમ કોંગ્રેસીઓએ એમના કાર્યાલય ઉપર જ આ બોર્ડ માર્યું છે. એટલે આખા રાજકોટ શહેરની બધી કાળી નજર એ હવે બોર્ડ ઉપર, મકાન ઉપર જશે અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે રાજકોટની આવી અવગણના કરવી, ભારતીય જનતા પક્ષની સરકારોએ કરોડો રૂપિયાનું જે યોજનાઓ આપી, મોદી સાહેબે સ્માર્ટ સિટી તરીકે 500 કરોડ, મુખ્યમંત્રી વિજયભાઈએ 500 કરોડ, એમ 1000 કરોડની રાજકોટ માટે, ગાંધીનગર માટે, દાહોદ માટે. કેબલ ટીવી અને બ્રોડબેન્ડ કંપની GTPL 900 કરોડની કંપની કેબલ ઓપરેટરમાંથી બન્યા કેબલ કિંગ. ગુજરાતના એક કેબલ ઓપરેટરની કંપની આજે 100 કરોડની નજીક પહોંચી ગઈ છે. સાંભળીને કદાચ આશ્ચર્ય પામશો, પરંતુ આ હકીકત છે. અમે વાત કરી રહ્યા છીએ GTPLની. અમદાવાદના ચાંદખેડામાં એક સામાન્ય કેબલ ઓપરેટરની શરૂઆત કરનાર અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે ગુજરાતની સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ GTPL હાથવેના MD છે. રાજ્યના લગભગ 70% ઘરોમાં GTPLનું નેટવર્ક છે. આ કંપની 485 કરોડનો IPO લઈને આવી છે. ત્યારે જેના અનુસંધાને આજે ગાંધીધામ સ્થિત GTPLની ઓફિસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપણે GTPL ગાંધીધામ વતી આપણે જે GTPLનો IPO હમણાં જે રિસેન્ટલી લોન્ચ થયો, જેની ખૂબ સફળતા આપણને જે પ્રાપ્ત થઈ છે. જે બિડિંગ આપણે 144થી આપણે બિડિંગ ક્રોસ કર્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. ને આપણે કચ્છ માટે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે ને પ્રથમ આપણા કચ્છના જે જાડેજા દરબારે જે આપણને IPOમાં જે આ સફળતા મળી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને. GTPL ને GTPLના ઓપરેટર સહકારી મિત્રો એમના તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપણે GTPLના ડાયરેક્ટર શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ જે શરૂઆત કરેલી એઝ એ કેબલ ઓપરેટર, અને આજે આપણે પોતાનો IPO લોન્ચ કર્યો. 21 તારીખે આપણે IPO લોન્ચ કર્યો અને 23 તારીખે આજે IPOનું આપણે સમાપન કરશું. તો હજી સુધીમાં આપણે 144 ગણું હજી સુધી આપણને બીડ એપ્લિકેશન પ્રાપ્ત થયેલી છે, જે એક ગુજરાત બેઝડ કંપની માટે બહુ મોટી અને મહત્ત્વની વસ્તુ છે. એના માટે આપણને જે સહકાર મળેલો છે, જે આપણા કેબલ ઓપરેટર મિત્રો અને આપણા શુભચિંતકોએ જે સહકાર આપ્યો છે, એના લીધે જ આપણી કંપની હજી સુધી એટલી ટોચ ઉપર પહોંચેલી છે. તો સર્વે કેબલ ઓપરેટરોને GTPL પરિવાર અને કંપની તરફથી હાર્દિક અભિનંદન. GTPLને મળેલ IPO રિલેટેડ જે સફળતા મળી છે, એના માટે હું કંપનીના ડાયરેક્ટર શ્રી અનુભાઈ જાડેજાને દિલથી અને GTPL ફેમિલીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. કેશોદના કણેરી ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારેકના વૃક્ષ વાવીને ખારેકની ખેતીમાં સફળતા મેળવીને સારું ઉત્પાદન મેળવીને ખેડૂતને એક અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કણેરી ગામમાં આવેલ ઓમ રિસોર્ટ અને ફાર્મના માલિક અને પ્રગતિશીલ ખેડૂત દયાભાઈ દેસાઈ 26 વીઘા જમીન ધરાવે છે. તેમના ખેતરોમાં વિવિધ જાતના ફળો ઉછરેલ છે, જેવા કે આંબાની કલમો, ફળાઉ વૃક્ષો, ચંદનના 70 જેટલા વૃક્ષો વાવી અને તેઓ આયોજનબદ્ધ રીતે એક સફળ ખેડૂત બન્યા છે. તેમજ થોડા વર્ષો પહેલાં દયાભાઈએ પોતાના ખેતરમાં ખારેકના વૃક્ષો વાવી સોરઠની ધરતીમાં ખારેકને વાતાવરણ અનુકૂળ છે કે નહીં તેના પ્રયોગ કર્યો હતો. આજે તે જ ખારેકમાં તેમને સફળતા મળી છે અને સોરઠના ખેડૂતો માટે તેમને ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ ખારેકમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે તે સારી ગુણવત્તાનું થઈ રહ્યું છે. હાલ ખારેકમાં સરેરાશ 30 કિલો જેટલું ખારેકનું ઉત્પાદન મળી રહ્યું છે. દર વર્ષે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ખારેકના વૃક્ષોની કોઈપણ જાતની માવજતની જરૂર હોતી નથી. ખારેકના વૃક્ષોને કોઈપણ જાતની માવજતની જરૂર હોતી નથી તથા કોઈપણ જાતના રાસાયણિક ખાતરોની પણ જરૂર રહેતી નથી.
તેમજ ખારેકમાં કોઈ પણ જાતનો રોગ આવતો નથી, જેના કારણે ખારેકનું ઉત્પાદન ઓછા ખર્ચે વધુ લાભ મળે છે. ખારેકની ગુણવત્તા સારી હોય છે તથા પોષણક્ષમ ભાવો પણ મળી રહે છે. પ્રગતિશીલ ખેડૂત દયાભાઈ ખારેકની ખેતીમાં માર્ગદર્શન અને માહિતી અને ખેડૂતોને આપી રહ્યા છે અને સાથે જ અનેક ખેડૂતો તેમના આ ફાર્મ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે, જેમાં ખેડૂતો ખારેકની ખેતી તરફ કેન્દ્રિત થવાની દયાભાઈ ભલામણ કરી રહ્યા છે. ખારેકના વૃક્ષોને સેઢા કે પાડામાં વાવેતર કરવામાં આવે તો રક્ષણ દિવાલ કરવાની જરૂર રહેતી નથી, તેમજ જંગલી પ્રાણીઓથી રક્ષણ પણ મળે છે. તેમજ ખારેકના વૃક્ષોના તાલાઓ પણ ઝાડ બનાવવાનો ઉપયોગમાં આવતા હોવાથી તાલાઓનું વેચાણ પણ થઈ શકે છે. દયાભાઈએ જણાવેલ કે ગીરની પ્રખ્યાત કેસર કેરીનું આજે કચ્છમાં વાવેતર થઈ રહ્યું છે, તો કચ્છની પ્રખ્યાત ખારેકનું સોરઠમાં ઉત્પાદન કેમ ન લઈ શકાય, તેવા દ્રઢ સંકલ્પ સાથે તેમણે ખારેકની ખેતીમાં સફળતા મેળવી છે તેવું ઉદાહરણ આપતા કણેરી ગામના દયાભાઈ દેસાઈએ અન્ય ખેડૂતોને પણ ખારેકની ખેતી તરફ વળવા માટે સંદેશ પાઠવે છે. વધુમાં પ્રગતિશીલ ખેડૂત દયાભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ખારેકની સારી ગુણવત્તા હોવાથી બજારમાં વેચાણમાં પણ લઈ જવામાં કોઈ તકલીફ પડતી નથી. ગ્રાહકો અમારા ફાર્મ સુધી ખરીદી કરવા માટે આવી પહોંચે છે અને પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે અને કોઈ પણ જાતનો વધારાનો ખર્ચ આ ખેતીમાં થતો નથી. ખૂબ જ મીઠાશ ધરાવતી ખારેકોનું આજે ઉત્પાદન થઈ રહ્યું છે અને સારી મીઠાશ ધરાવતી ખારેકો ગ્રાહકના મનને પણ સંતોષ આપે છે. દયાભાઈ દેસાઈ, ગામ કરેણી. મારે અહીંયા 21 વીઘા જેવી જમીન છે. મને કંઈક નવું કરવાનો શોખ, એને હિસાબે આજથી 5 વર્ષ પહેલાં કચ્છમાં જતા અને અમુક કૃષિ મેળાઓમાં જતા મને એમ થયું કે આપણે પણ કંઈક નવીન કરીએ અને ખારેકનો પ્રયોગ કરીએ. એટલે હું 5 વર્ષ પહેલાં આ ઇઝરાયેલી ખારેકના 50 રોપા લઈ આવી અને મેં વાવેલા. આજે 5 વર્ષ પછી આમની અંદર સારો પાક અને બહુ સ્વસ્થ ફળ આવેલા છે અને એમની જે ક્વોલિટી છે એ પણ એટલી સારી છે કે જે લોકો એક વખત લઈ જાય છે એ વારંવાર અમારી પાસે કરે છે. એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે ખારેક આપણા જમીનની અંદર સારી થઈ શકે છે. આમ જોઈએ તો ખારેકની અંદર કોઈ માવજતની જરૂર નથી. એમને વાવ્યા પછી વર્ષની અંદર 2-3 વખત પાણી પાવાનું, વર્ષની અંદર 1 વખત છાણિયું ખાતર, કોઈ દવા નહીં અને કોઈ માવજત નહીં. એમની મેળે જ આ જંગલી પાકની જેમ થાય છે. આમની અંદર માવજત માટે એક ખાસ ધ્યાન એ રાખવું પડે છે કે જ્યારે એમની અંદર ફૂલ આવે ત્યારે મેલના ફૂલ લઈ અને દરેક ફિમેલ ઉપર જે ફૂલ આવેલા હોય એમાં ફલિનીકરણ હાથથી કરવું પડે. બસ આટલી માવજત જો કરે ખેડૂત તો બીજી કોઈ જરૂર કે બહુ મહેનત રહેતી નથી. હવે એક બીજો મુદ્દો પણ મારે ખેડૂતોને ખાસ ધ્યાન ઉપર મૂકવાનો છે. ખારેકની અંદર એવું છે કે આપણામાં એક કહેવત છે કે આમ કે આમ અને ગુઠલીઓ કે ધામ. જો ખારેકને એકદમ આ અમારે વાવેલ છે એના કરતાં પણ ઘટ વાવવામાં આવે સેઢા પાડાઈએ તો જમીનનું પણ સંરક્ષણ થાય. જે આજે રોજ ભૂંડ એની જે ફરિયાદો કરે છે તો મારી પાસે અમુક માણાવદર ડિસ્ટ્રિક્ટમાંથી ખેડૂતો આવેલા, એણે આ વસ્તુ માટે અમારે પ્રશ્નની ચર્ચા થયેલ અને એ લોકો એવો વિચાર કરે છે કે સેઢા એ ખૂબ ઘટ રીતે વાવી દઈએ તો આપણને ઉત્પાદન મળે અને રોજ ભૂંડ આવા જનાવરોથી સેઢાપાડા અને જમીનનું રક્ષણ પણ મળે. આ એક મહત્વનો મુદ્દો છે. આ પણ એક ખેડૂતો વિચારવા જેવું. ખેડૂતો કે વાર ન કરવી પડે અને પોતાની આમદની ચાલુ થઈ જાય. આગામી દિવસોમાં તમે શું કરો? આગામી દિવસોમાં મારે તો જોકે અહીંયા કોઈ રંજાડ નથી, છતાં એવી રંજાડ હશે તો હું સેઢાપાડાએ પણ વાવવા માગું છું અને હજી ખારેકને મારી ઈચ્છા છે થોડોક વિકાસ કરવો અને આગળ ઉપર થોડાક ઝાડ હજી નાખવાની ઈચ્છા છે. ગામ જુથળ, મારું નામ છગનભાઈ વાછાણી. હવે અમે આ 2 વર્ષથી ડાયાભાઈની ખારેક ખાઈએ છીએ, ઓર્ગેનિક ખારેક. એટલે અમને એમ થયું કે ખરેખર ડાયાભાઈ બહુ વ્યવસ્થિત ખારેક પકવે છે, બરાબર.
એટલે અમે થોડુંક એવું વિચાર્યું કે આ ખરેખર ડાયાભાઈના ફાર્મ હાઉસ ઉપર જઈને જઈએ અને જોઈએ કઈ રીતનું વાવેતર છે શું આ છે. એટલે અમે અહીંયા આવ્યા ફાર્મ હાઉસ ઉપર અને થોડી માહિતી મેળવી એની પાસેથી. તો ખરેખર આ વસ્તુ તો એવી છે કે સીમ સેટે પણ સેટાપારાએ પણ વાવી અને ઉત્પાદન મેળવી શકાય એવી છે. તો ખરેખર આ સેટાપારા પડતર હોય એમાં આવું વાવેતર કરી અને ખેડૂત આવક મેળવે તો એ ખરેખર એની જીવાદોરી સમાન છે. અને આ ખારેક ઓર્ગેનિક હોવાથી બજારની અંદર બજારના ભાવ કરતાં દોઢા ભાવ પણ મળી શકે અને ગ્રાહકને બજાર કરતાં વસ્તુ પણ સારી મળી શકે છે. એટલે એમ થયું કે ખરેખર આ વાવેતર કરવું ખેડૂત માટે હિતકારી છે. મારું નામ દેસાઈ કાંતિલાલ વેલજીભાઈ, ગામ કરેણી. અમે અહીંયા 2 વર્ષથી આ ડાયા વપનિયાત ખારેક આ લઈએ છીએ. આપણે અહીં સૌરાષ્ટ્રમાં તો ક્યાંય પાકતી નથી, બહારથી આવે છે. એ લોકો અહીંયા કેમિકલમાં બોળેલી હોય, દવા છાંટેલી હોય અને અહીંયા એ કાંઈ હોય નહીં. અને અહીંથી જ અમે 2 વર્ષથી આ લઈએ છીએ ખારેક. અને ખાવામાં મીઠી, સ્વાદમાં મીઠી, બધી રીતે બહુ સારી છે, ક્વોલિટી હોય. અને એ આ માયલી કેશોદની અંદર કે ક્યાંય સિટીની અંદર મળતી નથી. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને ASR મલ્ટીમેટલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષે અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને ભજનાનંદી પાલુભાઈ ગઢવી તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષે અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને ગેલેન TMT કંપની તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને જયરામભાઈ સોનારા, ચેરમેન રાપર તાલુકા પંચાયત કારોબારી સમિતિ તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને નરેન્દ્રદાન રવદાન ગઢવી, ચેરમેન ભચાઉ તાલુકા પંચાયત કારોબારી સમિતિ તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને સનસ્ટાર પોલિમર્સ લિમિટેડ જનરલ મેનેજર અશોકભાઈ ચોપડા તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને ઇલેક્ટ્રોથર્મ TMT બાર્સ તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને ABG ન્યૂઝના સંચાલક વિનોદભાઈ સોની તરફથી હાર્દિક શુભકામના. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની સર્વે કચ્છી માળુઓને વાઘુબા જાડેજા, જય કાંદીવાળા દાદા લુસોલ્ડ ટેરેન તરફથી હાર્દિક શુભકામના. मैं अपने परिवार को हमेशा सेहतमंद और स्वादिष्ट खाना खिलाती हूँ, इसलिए मैं इस्तेमाल करती हूँ एवरीडे रिफाइंड आयोडाइज्ड सॉल्ट। सिर्फ इतना ही नहीं, गर्भवती महिलाओं के पोषण, गौरव से सुरक्षा और बढ़ते हुए बच्चों के मानसिक विकास में भी उपयोगी है। एवरीडे रिफाइंड फ्री फ्लो आयोडाइज्ड सॉल्ट, उत्तर पूर्व भारत का सबसे ज्यादा बिकने वाला ब्रांड। વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. વંથલી ઓજતમાંથી રેતી ચોરી ઝડપાઈ. 3 ટ્રેક્ટર સહિત 14 લાખનો મુદ્દામાલ જપ્ત. 6 આરોપીઓને જેલ હવાલે કરાયા. વંથલી તાલુકાના લોકોએ પોલીસની કામગીરીને વખાણી. જૂનાગઢ SP નિલેશ ઝાંઝડિયાની સૂચનાથી વંથલી PSI ગઢવી સહિતના પોલીસ કાફલાએ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં ઓજત નદીમાંથી થતી રેતી ચોરી પકડી પાડી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 3 ટ્રેક્ટર સહિત 6 લોકોની અટકાયત કરી હતી. 6 શખ્સોને આજે સવારે કોર્ટમાં હાજર કરાયા હતા. તેમને કોર્ટમાં તમામને જેલ હવાલે કરાયા હતા. સમગ્ર મામલામાં વંથલી પોલીસે 3 ટ્રેક્ટર સહિત 1,40,000 જેટલો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વંથલી માણવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડાએ ઓજત બચાવો અભિયાન શરૂ કર્યા પછી વંથલી વિસ્તારમાં રેતી ચોરી બંધ થઈ ગઈ હતી, પરંતુ રાત્રિના અંધારાનો લાભ લઈ અમુક લોકો ચોરી છુપીથી રેતી ચોરી કરતા હતા. તેઓની સામે હાલ પોલીસે લાલ આંખ કરી છે. ઓજત નદીમાંથી લીઝ કરતાં વધુ રેતી કાઢવાના ગુનામાં કોર્ટે લીઝ ધારકો સામે 92 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને આ દંડની રકમ ભરપાઈ નહીં થાય તો તમામને જેલ હવાલે કરવાની માંગણી ધારાસભ્ય જવાહર ચાવડાએ કરી છે. નદીની રેતી ચોરી અટકતા વંથલી પંથકના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. નદીમાં રેતીનું પ્રમાણ ઘટી જતું હતું અને પાણીના તળ ઊંડા જાય અને આખરે આ સૌથી વધારે નુકસાની ખેડૂતોને થતી હતી.
આ વંથલી પોલીસની કામગીરીને વંથલી પંથકના ખેડૂતો અને લોકોએ સરાહી છે. રિપોર્ટ બાય અજય વાણવી, વંથલી. ગઈ રાત્રિના જિલ્લા પોલીસ વડા શ્રી નિલેશ જાડેજા સાહેબ અને કેશોદ એએસપી શ્રી સંજય ખીરા સાહેબની સીધા માર્ગદર્શન હેઠળ વંથલી વજત નદીમાં રેતીની ચોરી થાય છે એવી હકીકત મળેલી. એટલે રાત્રે પીએસઆઈ ગઢવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલ અને વિપુલ રાજદેવ ભોપાળા, મુકેશ રામભાઈ ડગરા અને અશોક કાનજી ડગરા આ 3 જણા પોતાના ટ્રેક્ટરોમાં મજૂરો દ્વારા રેતી ભરેલી હતી એને પકડ્યા છે. અને આ રેતી ભરવામાં મુખ્ય જે છે એ ટ્રેક્ટરોવાળા છે હરેશ કાનાભાઈ આહિર કેશોદના છે, મૂર્ખમીદાણાના છે, પછી અનિરુદ્ધસિંહવાળા એ વડોદરા ગામના છે અને કિરીટ હીરા દુધકિયા કોળી છે કણજાધારના. આ લોકો રાતે ચોરી છુપીથી રેતી ભરી અને આવી રીતે ખનન કરતા હતા. એટલે રાતે પકડી એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને 3 ટ્રેક્ટર અને રેતીને બધું કબજે કરીને આરોપીઓને પકડ્યા છે અને 3 જણાને પકડવાનો બાકી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરેલા છે અને જેલ હવાલે કરેલું છે. સાહેબ, ટોટલ મુદ્દામાલ કેટલો હશે અંદાજે? ટોટલ મુદ્દામાલ છે 14,07,200 રૂપિયાનો મુદ્દામાલ છે. જીએસટીમાં લગાવેલા કલમોના વિરોધમાં ડભોઈ વેપારી મંડળ દ્વારા ડભોઈ બંધ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા આગામી મહિનાથી જીએસટી પ્રથા લાગુ કરવામાં આવી રહી છે. ત્યારે જીએસટી પ્રથાને લઈને દેશભરના વેપારીઓમાં અલગ અલગ પ્રતિભાવો બહાર આવી રહ્યા છે. સરકાર દ્વારા જીએસટી પ્રથા થોડા સમય પછી લાગુ કરવામાં આવે અને જીએસટી પ્રથામાં લગાવેલ કલમો નાબૂદ કરવામાં આવે તેવી માંગ અમુક વેપારીઓ કરી રહ્યા છે. જેના અનુસંધાને આજે ડભોઈ વેપારી મંડળ દ્વારા ડભોઈ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે વહેલી સવારથી તમામ દુકાનો, લારી ગલ્લાઓ વેપારી મંડળ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. જેને અનુસંધાને ટાવર બજાર પાસે કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ પાડી હતી, જ્યારે કેટલાક વેપારીઓએ બંધના એલાન પગલે સામે આવી ગયા હતા. ત્યારબાદ ડભોઈ ભારત ટોકીજ પાસેથી મૌન રેલી કાઢવામાં આવી હતી. સેવા સદન ખાતે પહોંચી અને વેપારીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાથે તમામ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. 23/6/17ના શુક્રવારના દિવસે ડભોઈ બંધનું એલાન ડભોઈ શહેર વેપારી મહાજન દ્વારા આપવામાં આવેલું, જેના દરેક વેપારી રાશન બજાર, દવા બજાર, પેસ્ટિસાઇડ બજાર, કાપડ બજાર, પછી અનાજ કરિયાણા દરેક બજારે બંધ રાખી ને જે આજે સાથ સહકાર આપેલ છે એનો ખૂબ એક તો આભાર માનીએ છીએ. પહેલો તો અમે એ સિવાય જે ગુજરાતના ગવર્મેન્ટ કેન્દ્ર સરકારના જે કાયદા ને સામે જીએસટી નંબરની વિરુદ્ધ જે અમને આપેલા છે, જીએસટી નંબરની વિરુદ્ધ જે જોગવાઈઓ જે 67(4) નંબર ઉપર જે જોગવાઈઓ આપેલી છે, જે કાયદા કડક મૂકેલા છે, એનો અમે વિરોધ કરીએ છીએ. બીજું કે અમે જીએસટી નંબર એટલે જીએસટી વેરો ભરવા અમે તૈયાર છે, પણ જે કાયદાકીય જોગવાઈઓ છે એનો અમારો વિરોધ છે. ક્યાંથી રેલી કાઢેલી? ક્યાં અમે અલંકાર પાન હાઉસ સેન્ટ્રલ બેંક પાસેથી અમે રેલી કાઢીને અમે ટાવરથી વડોદરી બાગોરથી અમે આ સેવા સદન રેલી લઈને આવ્યા. આજે રોજ સંપૂર્ણ ડભોઈ શહેર બંધ છે. આ અનિલભાઈની આગેવાની હેઠળ આપેલું છે. ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ, સહમંત્રી તરુણભાઈ, મંત્રી ભૂપેન્દ્રભાઈ વસ્તુપાળિયાને. કેટલા વેપારીઓ જોડાયા છે? લગભગ સમગ્ર ડભોઈ. પ્રમુખ તમારા ધારાસભ્ય છે, તમે રજૂઆત કરી એમને? પ્રમુખશ્રીને ખબર જ છે કે આ જે મેસેજ આપેલો તેમને કીધું તમે વાંધો નહીં, તમે તમારી રીતે તમે ચાલો રાખો તમારી લડત. કચ્છના ગાંધીધામના ખોડિયાનગર પંચાયત પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. એક સમય હતો કે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, બાળકોને શાળામાં પ્રવેશ કરાવવો એટલે બાળકો રડતા અને કડકડાટ કરતા. જ્યારે આ એ જ તરવડાટ અને ખિલખિલાટ કરતા બાળકો આજે આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ કરે છે. તે કમાલ છે આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની, કે જેમને શાળાઓમાં પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવમાં અમૂલ્ય પરિવર્તન લાવી દીધું છે તેવું આત્મભેર જણાવતા રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિરે આજે ગાંધીધામ સ્થિત ખોડિયાનગર પંચાયત પ્રાથમિક શાળાના ભૂલકાઓને કુમકુમ તિલક ચોકલેટે મોઢું ગળ્યું કરી ભાવભેર આંગણવાડી તેમજ શાળાઓમાં પ્રવેશ કરાવ્યો હતો.
સાથે જ બાળકોને શિક્ષણની સાથોસાથ સંસ્કારનું સિંચન કરવા ગુરુજનોને સમયોચિત આહ્વાન કર્યું હતું. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે હાઈટેક યુગમાં અભણ રહેવું હવે જરાય નહીં પાલવે તેવી ટકોર કરતા વાલીઓને પણ સંતાનોને સમયસર શાળા પ્રવેશ કરાવવા માટેનું આહ્વાન કર્યું હતું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ભાવિ માટે શિક્ષણ કાર્ય શાળા વ્યવસ્થાપન સમિતિઓ નિયમિતપણે હાજર રહેવા અને સવિશેષ શિક્ષણ પર ધ્યાન આપવા માટે વાલીઓને સૂચન કરવામાં આવ્યું હતું. તેમના પ્રવચનના સમાપનમાં શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જ્યારે પૂરતું શિક્ષણ પર ધ્યાન આપી રહી છે ત્યારે જવાબદારી હવે વાલીઓની પણ છે તે કે પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન આપે. 2017ના રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા શહેરી વિસ્તારના આજે અંતિમ ચરણમાં ગાંધીધામ ખાતે ખોડિયારનગર પછાત વિસ્તારનું આ પ્રાથમિક શાળામાં આવવાનું થયું છે. મને આ શાળામાં આવતા વિશેષ આનંદ એટલા માટે થાય છે કે 2001માં જ્યારે હું અહીંયાનો ગાંધીધામનો ધારાસભ્ય હતો અંજારનો, ત્યારે આ શાળાની આપણે પહેલી તંબુમાં પ્રાથમિક શાળા ખોલી હતી અને એ વખતે ધીરે ધીરે લોકોને શિક્ષણ પ્રત્યેની રુચિ વધતી આવી અને આજે 500 વિદ્યાર્થીઓ આ પછાત, દલિત, શોષિત સમાજના બાળકો, દીકરા અને દીકરીઓ ભણે છે એનો મને ખૂબ આજે આનંદ છે. અત્યારે હમણાં જ 2 રૂમોની બીજી ડિમાન્ડ કરવામાં આવી. અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈએ હમણાં જ કીધું કે કેપીટી પાસેથી જમીનની એનઓસી લઈ અને તાત્કાલિક બનાવવામાં આવશે. આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અતિ પછાત, ગરીબ, દલિત, શોષિત લોકો માટે એનું હંમેશા દિલ દુભાયું છે અને દિલમાં દર્દ લઈને ફરતા હોય એટલા માટે આ શાળા પ્રવોત્સવનો એક વિચાર આવ્યો. એમણે વિચાર સતત 15 વર્ષ સુધી આજે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાર્ય કરી રહી છે. આજે આપણા ગુજરાતના ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને એની આખી ટીમ રાજ્યના 18,665 ગામડાઓમાં પ્રથમ ચરણમાં પહેલાં ગામડાઓનું હતું શાળા પ્રવોત્સવ. આજે રાજ્યની તમામ નગરપાલિકા વિસ્તારો, મહાનગર વિસ્તારોમાં શાળા પ્રવોત્સવ અને એમાં ખાસ કરીને પછાત વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટમાં આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો પ્રારંભ કરાયો. કેબલ ટીવી અને બ્રોડબેન્ડ કંપની જીટીપીએલ 900 કરોડની કંપની કેબલ ઓપરેટરમાંથી બન્યા કેબલ કિંગ. કેશોદના કણેરી ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારેકના વૃક્ષ વાવીને ખારેકની ખેતીમાં સફળતા મેળવીને સારું ઉત્પાદન મેળવીને ખેડૂતને એક અનેરો ઉત્સાહ પૂરો પાડ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.